ભુજમાં પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોમાં રોષ. ભુજમાં નગરપાલિકાની ચૂંટણી અગાઉ દરેક વિસ્તારોમાં નિયમિત પાણી, ચૂંટણીના સમયે નિયમિત પાણી મળતું હતું. ક્યાંક દિવસમાં બે વાર પાણી વિતરણ થતું હતું. ચૂંટણી પૂરી થઈ ત્યારથી પાણીનો આ પ્રશ્ન છે એ શરૂ થયો છે અને આજે લગભગ 2 મહિના જેવો સમય થયો. આ તકલીફમાં દિવસે દિવસ વધારો થતો જાય છે. ક્યારેક નર્મદાની લાઇનનું બહાનું હોય છે, એ પંચર કે એ લીકેજ થયું હોય છે, એ રિપેર થઈ જતો હોય છે, પરંતુ ભુજમાં પાણીનું વિતરણ નિયમિત થતાં 2-3 દિવસ નીકળી જાય છે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે, 3 દિવસ છે તો બહુ ઓછા વિસ્તારોમાં પાણી આવે છે, બાકી 4 દિવસ 5 દિવસ 6 દિવસ સુધી પાણી આવતો નથી. પાણીનો પ્રશ્ન બહુ વિકટ છે. આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે, પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતો. ભુજ નગરપાલિકા આજે પણ નર્મદા ઉપર આધારિત છે. ભુજે જ્યારે ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ત્યારે અંગત રસ લઈ આ લોકોએ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે ભુજ નર્મદા આધારિત ન રહે અને ભુજ પાસે પાણીના એવા સોર્સ હોય છે, નર્મદા લાઇન બંધ હોય ત્યારે પણ ભુજ પાણી વિનાનું ન રહે અને પાણી વિતરણ થઈ શકે. આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે લાઈનો તૂટેલી હોય છે, દિવસો સુધી રિપેર નથી થતી. આના લીધે હજારો લાખો લીટર પાણી વહી જતું હોય છે. તંત્રએ આ બાબતે પૂરતી તકેદારી રાખવી જોઈએ અને લોકોને પણ હું અપીલ કરીશ કે ઘણા લોકોના ઘર બારે પણ લાઈનો તૂટેલી હોય, પાણી ઢોળાતું હોય છે, એમણે પણ તકેદારી રાખી. જળ એ જીવન છે, જળ બચાવવાની આપણા સૌની ફરજ છે. બધાએ ધ્યાન રાખી અને જે લાઈનો તૂટેલી હોય ત્યાં તાત્કાલિક રિપેર કરાવે, ઘર બારે પાણી વહી જતું હોય બંધ રાખે, એવી લોકોને પણ વિનંતી છે.